હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈપણ સંખ્યાનો વર્ગ કરતા ઇઝીલી એટલે કે શોર્ટ ટ્રિકની અંદર જોઈએ. સૌપ્રથમ આપણે એવી સંખ્યા લઈએ તેનો વર્ગ શોર્ટ ટ્રિકની અંદર કરી શકીએ. એટલે કે કોઈપણ સંખ્યા આપણે લઈશું તો એની શોર્ટ ટ્રિકની અંદર વર્ગ કરતા આવડી જશે. જેમ કે 37 નો સ્ક્વેર. 30 ના 7 ના સ્ક્વેરની અંદર આપણે નવી ટ્રિકની સાથે આપણે કરીએ. જેમ કે 3 અને 7 ને આપણે અલગ પાડી દઈએ. 3 નો વર્ગ થશે 3 તરી 9, પણ બે ડિજિટમાં આન્સર લખીશું. 7 નો સ્ક્વેર થશે 70 49. આટલું તો લખી દેવાનું. પછી 3 નો 7 વડે ગુણાકાર અને 7 નો 2 વડે ગુણાકાર કરીશું. જેમ કે 7 તરી 21, 21 દુ 42. આ 42 ને એક ડિજિટ છોડીને લખવાનું. પછી ટોટલ કરી દેવાનું. 9 તો 9, 4 ને 2 6, 9 4 13 વધી 1 તો 1 તો 1. તો આન્સર મળ્યો 1369. તો 37 નો વર્ગ એટલે કે 37 નો સ્ક્વેર થશે 1369. આ એનો આન્સર. બીજી સંખ્યા લઈએ. જેમ કે 43 નો સ્ક્વેર. 43 ના સ્ક્વેર ની અંદર આપણી આ બે સંખ્યાને અલગ પાડી દઈએ. 4 નો સ્ક્વેર થશે 4 4 16, 3 નો સ્ક્વેર થશે 3 તરી 9, પણ બે ડિજિટમાં આન્સર લખવું. એક ડિજિટમાં જવાબ આવતો હોય તો બે ડિજિટમાં આન્સર લખવાનો. પછી 4 નો 3 સાથે મલ્ટીપ્લાય અને 3 નો 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. 4 તરી 12, 12 દુ 24. આવી રીતે એક ડિજિટ છોડીને લખવાનું. 9 તો 9, 4 તો 4, 6 ને 2 8 અને 1 તો 1. તો 1849 આન્સર મળે. 43 નો સ્ક્વેર થશે 1849. હવે બીજી સંખ્યા જોઈએ. નો સ્ક્વેર. હવે 74 ના સ્ક્વેર ની અંદર સૌપ્રથમ 7 અને 4 ને અલગ પાડીએ. 7 નો વર્ગ થશે 70 49. 4 નો સ્ક્વેર થશે 4 4 16. 7 ચોગ 28. 28 દુ એટલે 28 ગુણ્યા 2 કરીશું. 8 દુ 16 વધી 1, 2 દુ 4 ને 1 5. 56 આન્સર મળે. 56 ને એક ડિજિટ છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 6 7 9 14 વધી 1, તો આન્સર મળે 5476. તો 74 નો સ્ક્વેર થશે 5476. આ એનો આન્સર. બીજી સંખ્યા લઈએ. નો સ્ક્વેર. 9 અને 8 નો સ્ક્વેર અલગ પાડી, એટલે કે 9 અને 8 ને અલગ પાડી દઈશું. 9 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 9 8 નો સ્ક્વેર જાણીએ છીએ 88 64. 9 8 72, 72 દુ ચેરા થાય 72 ગુણ્યા 2 કરીશું. 2 દુ 4, 7 દુ 14. તો આન્સર મળ્યો 144. એક ડિજિટ છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 4 10 વધી 1 5 ને 6 8 1 9. તો 9604 આન્સર મળ્યો. તો 98 નો સ્ક્વેર થશે 9604. આ એનો આન્સર. બીજી સંખ્યા આપણે જોઈએ. જેમ કે 81 નો સ્ક્વેર. હવે 8 અને 1 ની અલગ પાડીશું. 8 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 88 64. 1 નો સ્ક્વેર એક જ થાય, પણ બે ડિજિટમાં આન્સર લખવું. 8 એકા 8, 8 દુ 16. એક ડિજિટમાં આન્સર એટલે કે એક જગ્યા છોડીને લખવું. 1 તો 1, 6 તો 6, 5 6, 6561 આન્સર મળે. 81 નો સ્ક્વેર થશે 6561. આ એનો આન્સર. બીજી સંખ્યા લઈએ. નો સ્ક્વેર. 59 ના સ્ક્વેર ની અંદર 5 અને 9 ને અલગ પાડીએ. 5 નો સ્ક્વેર થશે પાયો પાયો 25. 9 નો સ્ક્વેર થશે 9 9 81. 5 9 45. 45 દુ ચેલા થાય 45 ગુણ્યા 2 કરીશું. 5 દુ 10 વધી 1, 4 દુ 8 1 9. તો
તો આન્સર મળે 90. તો એક ડિજિટ છોડીને લખવાનું. 1 તો 1, 8 તો 8, 5 9 14 વધી 1, આન્સર મળે 3481. તો 59 નો સ્ક્વેર થશે 3481. આ એનો આન્સર. વિડીયોની આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે. જય શ્રી રામ.